ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં ક્રાઇમ બ્રાન્ચ અત્યારે તપાસ કરી રહી છે। ખ્યાતિ હોસ્પિટલ કાંડ મુદ્દે ક્રાઇમ બ્રાન્ચનો તપાસનો ધમધમાટ। પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના અધિકારીઓને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે। ખ્યાતિ હોસ્પિટલનો ઓપરેશન કાંડમાં ખાસ કરીને સીઆઈડી દ્વારા તપાસ કરવામાં આવી છે। ડૉક્ટર સહિત 5 લોકોને ધરપકડ કરવામાં આવી છે। ત્યારે હવે ખાસ કરીને ક્રાઇમ બ્રાન્ચે પીએમજેવાયના અધિકારીઓને પણ પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે। પીએમજેવાયના યોજનાના જે અધિકારીઓ છે તે ખ્યાતિ હોસ્પિટલના સંચાલકો સાથે સાંઠગાંઠનો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો અને ખાસ કરીને ખ્યાતિ હોસ્પિટલને ઓપરેશન માટે તાત્કાલિક જે રીતે પીએમજેવાયનો જે યોજનાની મંજૂરી મળી જતી હતી અને ત્યારબાદ ઓપરેશન કરવામાં આવતા હતા, ત્યારે હવે આ પીએમજેવાયના યોજનાના જે અધિકારીઓ છે તેમની જે સાંઠગાંઠ હોય તેવું લાગી રહ્યું છે। ખાસ કરીને આજે પીએમજેવાય યોજનાના જે અધિકારી છે તેને ક્રાઇમ બ્રાન્ચે પૂછપરછ કરવા માટે અહીં આગળ બોલાવવામાં આવ્યા છે। ખાસ કરીને આ યોજનામાં અન્ય 4 અધિકારીઓની પણ પૂછપરછ કરવામાં આવશે, કારણ કે ખ્યાતિ હોસ્પિટલની પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત ઓપરેશન કરીને કરોડો રૂપિયા લૂંટવામાં આવ્યા છે અને ખાસ કરીને સરકારી યોજનામાં 1.5 વર્ષમાં 11 કરોડ લૂંટાયા છે। ત્યારે ખ્યાતિ હોસ્પિટલની 70% રકમ સરકારી યોજનાની આવકમાંથી આવી છે। ત્યારે ખાસ કરીને અહીંયા પીએમજેવાયના અધિકારીઓની અત્યારે પૂછપરછ કરવામાં આવી રહ્યા છે। જો તેમાં બેદરકારી જણાશે તો તેમની પણ ધરપકડ કરવામાં આવશે। કેમેરામેન નૈનેશ ગોરિયા સાથે રાજલ બારોટ, એબીપી અસ્મિતા, અમદાવાદ।